ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલા મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. લખપત તાલુકાના અમિયા નજીક આવેલ ધાર્મિક સ્થાનક ઉગમસિંહ ભાટીના ધુણા ખાતે નવનિર્માણ પામેલ નૂતન મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમિયાથી અંદાજિત 2.5-3 કિલોમીટરના અંતરે ડુંગરની ટેકરી પર આવેલા ઉગમસિંહ ભાટીના ધાર્મિક સ્થાને નવનિર્માણ પામેલ મહાકાલેશ્વર મહાદેવજીના મંદિરનો ધુણાના મહંત રાજનગીરી બાપુના અધ્યક્ષસ્થાને શરૂ થનાર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના શિવ પરિવાર મૂર્તિના દાતા નારાયણગીરી બાલગીરીજી જડેશ્વર મહાદેવ મંદિર પૂજારી મોસુણાવાળા તેમજ સંતોની ઉપસ્થિતિ આજે તારીખ 21/4 સવારે 38 કલાકે ગણપતિ પૂજન સાથે આરંભ કરવામાં આવ્યું. ત્યારબાદ મંડપ પ્રવેશ, સ્થાપિત દેવ પૂજન, અગ્નિ સ્થાપન સહિતની ધાર્મિક વિધિ સાથે બીજા દિવસે વહેલી સવારે વાતે ગાતે જલયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી કિરણભાઈ જોશી વાપરવાળા તેમજ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી. જ્યારે મહોત્સવના ત્રીજા દિવસે તારીખ 23/4 સવારે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે મહાદેવજીની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ આરતી પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. 3 દિવસના ધાર્મિક મહોત્સવ ઉજવણીનું આયોજન વ્યવસ્થા મહાકાલેશ્વર મહાદેવ મંદિર સમિતિ, ઉગમસિંહ ભાટી સેવા સમિતિ અમિયા, ખટિયા, જૂના ચાય તેમજ સેવક સભ્યો દ્વારા સંભાળવામાં આવે છે. આ ધાર્મિક મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો સાથે આસપાસના ગ્રામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.